ગરીબ હોવાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહેલો ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આવનારા દિવસોમાં દુબઈ જેવો અમીર બની શકે છે. તેનું કારણ એ જ છે કે પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો ભંડાર મળી આવ્યો છે. તો તમને એ પણ જણાવી દઈએ કે આનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર કેવી રીતે અસર થશે. દુબઈમાં જ્યારે ક્રૂડ ઓઇલ મળ્યું ત્યારે તેના પર પૈસાનો વરસાદ થવા લાગ્યો. એટલો પૈસો આવ્યો કે આજે તે દુનિયાનો સૌથી ધનિક દેશોમાંનો એક દેશ છે અને દુનિયાના લગભગ તમામ અમીર લોકો ત્યાં રોકાણ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ થોડા વર્ષો પછી આવી સ્થિતિ બની શકે છે, કારણ કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને તેની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. તો તમને એ પણ જણાવી દઈએ કે આનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કેવી રીતે બદલાશે અને તેના કારણે ભારતને શું નુકસાન વેઠવું પડશે. પાકિસ્તાનની એક ન્યૂઝ ટીવી ચેનલે માહિતી આપી છે કે લગભગ 3 વર્ષના સર્વે બાદ આ ભંડાર મળી આવ્યો છે. તે પછી જ પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં તેલના ભંડારના અસ્તિત્વની પુષ્ટિ થઈ શકે છે. હવે પાકિસ્તાન આ પેટ્રોલિયમના ભંડારનો ફાયદો ઉઠાવવાની તૈયારીઓ શરૂ કરી રહ્યું છે. કુવા ખોદવા, શોધખોળ વગેરે માટે ટૂંક સમયમાં બીડ મંગાવી શકાશે. જોકે આ હોવા છતાં એ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન શરૂ કરવા માટે થોડા વર્ષો લાગી શકે છે. ત્યાંના અધિકારીઓનું કહેવું છે કે આ બાબતે પહેલ કરીને અને ઝડપથી કામ શરૂ કરવાથી પાકિસ્તાનની આર્થિક કિસ્મત બદલાવામાં મદદ મળી શકે છે. હાલ વેનેઝુએલામાં વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે, જ્યારે વિશ્વના ટોપ 5 દેશોમાં સાઉદી અરેબિયા, ઈરાન, કેનેડા અને ઈરાનનો સમાવેશ થાય છે. અમેરિકા પાસે પણ સૌથી વધુ સંચિત તેલ ભંડાર છે. તો તમને એ પણ જણાવી દઈએ કે આનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને શું ફાયદો થશે. પાકિસ્તાન હાલમાં વિશ્વના ટોચના 30 ક્રૂડ ઓઇલ આયાતકારોમાંનું એક છે. તેની વાર્ષિક ક્રૂડ ઓઇલની આવકમાં $5 અબજ થી વધુ છે. પાકિસ્તાન માટે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સ્ત્રોત સાઉદી અરેબિયા છે, જ્યારે તે પછી તે સંયુક્ત અરબ અમીરાત, કુવેત અને નેધરલેન્ડ આવે છે. આવી સ્થિતિમાં તે વિશ્વના 18મો સૌથી મોટો તેલ નિકાસકાર બન્યો, જ્યારે તે તેલની ભંડારની દ્રષ્ટિએ તે 7મા સ્થાને છે. અબુધાબીમાં પણ યુએસમાં સૌથી વધુ તેલનો ભંડાર છે, ત્યારે દુબઈમાં માત્ર 4 અબજ બેરલ તેલનો ભંડાર છે. આમ છતાંય દુબઈની અર્થવ્યવસ્થાને તેલથી જબરજસ્ત મજબૂતી મળી છે. તો પ્રશ્ન એ પણ થાય કે ભારતને શું નુકસાન થશે. પાકિસ્તાનમાં તેલના ભંડાર મળવાથી ભારતના અર્થતંત્ર પર પણ મોટી અસર પડી શકે છે. જો તેલના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મજબૂત બનશે તો તેની તાકાત પણ વધશે. આ સ્થિતિ ભારત માટે અનુકૂળ નહીં હોય, કારણ કે 1947 થી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ છે. એટલું જ નહીં, તેલના ભંડારના કારણે વિશ્વની સૌથી આર્થિક શક્તિઓને પાકિસ્તાનમાં રસ પડી શકે છે, જેના કારણે આ વિસ્તારમાં અશાંતિના વાતાવરણ પણ સર્જાઈ શકે છે. આવી સ્થિતિ પહેલા પણ ઈરાકના કિસ્સામાં જોવા મળી છે. તો મિત્રો, તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ જરૂર કરજો. વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.